ચેનલ ઓફ વડોદરા। તિલકવાડા ખાતે લગ્નના વરઘોડામાં ગીત વગાડવા બાબતે થયેલ બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો। આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે તિલકવાડામાં આવેલ નીચલી બજાર ખાતે લગ્નના વરઘોડામાં ગામના જ કેટલાક વ્યક્તિઓ દ્વારા ગીત વગાડવા બાબતે બેન્ડ માલિક સતીશ રાણા સાથે કેટલાક લોકોએ દારૂ પીને બોલાચાલી કરી હતી। તે સમયે બેન્ડ માલિક તથા તેમની સાથે આવેલા મિત્રો હાજર હતા। તેવા સમયે કેટલાક વ્યક્તિઓ દ્વારા અપશબ્દો અને ગાળો બોલતા તેમની સાથે આવેલા મિત્રો દ્વારા ગાળો અને અપશબ્દો નહીં બોલવા સમજાવવામાં આવ્યું હતું, પણ દારૂ પીધેલી હાલતમાં વ્યક્તિઓ હોવાથી વાતમાં ઝઘડો શરૂ થઈ ગયો હતો। ઝઘડા બાદ માહોલ શાંત થઈ ગયો હતો, જે બાદ બેન્ડ માલિકના મિત્રો ફોર વ્હીલર કારમાં ઘરે જવા નીકળ્યા। તે સમયે કેટલાક ઈસમો દ્વારા પથ્થરમારો કરી ગાડીનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો અને ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો। બેન્ડ માલિક અને તેમના મિત્રો જેમને ઈજા પહોંચી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટોળામાં કેટલાક ઈસમો દ્વારા પાઇપ, દંડા, પટ્ટા વડે ખૂબ માર મારવામાં આવતા ઈજા પહોંચી હતી। આ ઘટનાની જાણ કોઈ ઈસમ દ્વારા પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસ PCR વાન લઈને પહોંચી હતી અને ઈજા પામનાર તથા બીજા એક વ્યક્તિને પોલીસે ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન અને ત્યાંથી તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ લઈ ગઈ હતી। ત્યારબાદ એક વ્યક્તિને વધારે ઈજા પહોંચતા તાત્કાલિક વડોદરાની SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। આ અંગે આગળની વધુ તપાસ તિલકવાડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। બનાવમાં એવું હતું કે અમારા દોસ્તનું લગ્ન હતું અને બેન્ડ પર અમારા દોસ્તનું હતું। ત્યાં અમે ગયા હતા વરઘોડામાં, તો ત્યાં આગળ 5-6 છોકરા પીધેલા અપશબ્દની પ્રયોગ કરી રહ્યા હતા ગાયનો બાબતમાં। એટલે બેન્ડ બધું પતી ગયું પછી બધું અમે શાંત કરાવ્યું ને એમને અમે કીધું કે ભાઈ આવું ના કરો, કોઈનો પ્રસંગ ના બગાડશો। ત્યારબાદ થોડી ગાળાગાળી થઈ। પછી અમે જ્યારે ઘરે જવા નીકળવા માંડ્યા તો ગાડી પર પથ્થરમારો કર્યો। જ્યારે અમે ગાડી પર પથ્થરમારો કર્યો તો અમે ઉતરીને કહેવા માટે ઉતર્યા તો એમના કંઈ 15, 20, 25 જણા જેવા પબ્લિક આવીને મારવાનું ચાલુ કરી દીધું હતું। અજાણ્યા પબ્લિક છે, ખાલી 4-5 જણને અમે ઓળખીએ છીએ। કેટલી પબ્લિક હતી ત્યાં અને પબ્લિક કઈ રીતે તમને મારવામાં? પબ્લિક તો હતી ખાસી, પણ 20-થી 25 જણા પાઇપ અને લાકડાના દંડા હતા, પટ્ટા હતા અને પથ્થર ઈંટથી માર્યું। તમારી કઈ ગાડી હતી? કઈ ગાડીને કેટલું નુકસાન થયું? અમારી એક ડિઝાયર છે, સ્વિફ્ટ ડિઝાયર, એનો આગળનો કાચ અને સાઈડના દરવાજા ગોમી નાખ્યા છે। ત્યાં સ્થાનિક પોલીસ આવી હતી? આવી હતી। પછી શું કાર્યવાહી કરો? કાર્યવાહીમાં તો ખબર નહીં, મને હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યારબાદ મને અહીંયા SSGમાં લાવ્યા છે। હાલ તમને કેવું લાગી રહ્યું છે? એમ બહુ બધું ચક્કર ને એવું આવ્યું છે, બધું બહુ વાગ્યું છે મને। કેટલા વાગ્યાનો બનાવ છે? તકરીબન 10:30-11 વાગ્યાનો। કયો વિસ્તાર હતો? તિલકવાડા તાલુકા, તિલકવાડા પ્રોપર, નીચલી બજાર। આજે અમારા ફ્રેન્ડનું મેરેજ હતું તિલકવાડા ગામમાં। એ અમારો ફ્રેન્ડ જ છે ને અમે બધા ફ્રેન્ડ લોકો મેરેજમાં ગયેલા હતા। તો ત્યાં બેન્ડ બી મારી પોતાની હતી। વરઘોડો નીકળ્યો તિલકવાડા, વરઘોડો પતી ગયા પછી અમુક લોકો ત્યાંના છોકરા હતા, થોડા નશામાં હતા, તે હેરાન કરતા હતા અમને કે આ વગાડો તે વગાડો। આ તે રીતે પ્રોગ્રામ તો પતી ગયો, બેન્ડ અમારે રવાના બી થતી હતી બેન્ડ, તો એ લોકો હેરાન કરતી કરીને ગાળો બોલીને અપશબ્દ બોલતા હતા। તો બી અમે જઈ બધું પતાવીને અમે નીકળ્યા। તો ત્યાંથી પછી એ લોકોએ અમારી ગાડી પર પથ્થરમારો કર્યો, તો કાચ ને એવું તેવું ફોડી નાખ્યું ગાડીનું, ને પછી નીચે ઉતાર્યા તો માર્યા, મારા ફ્રેન્ડને બહુ માર્યો એમને। એ ટોળું ક્યાંનું હતું? એ ટોળું પ્રોપર તિલકવાડાનું જ હતું, ત્યાંના છોકરાઓ હતા। કઈ રીતે મારવામાં આવ્યો? એ બધી વસ્તુ હતી એમના પાસે, પથ્થર ને એવું તો બહુ ધ્યાનમાં નહીં, પણ પથ્થર ને બેલ્ટ ને ઈટાકા ને આવું તેવું બધું હતું, પાઇપ ને આવું તેવું। સ્થાનિક પોલીસ આવી હતી? હા, ત્યાંની પોલીસ આવી હતી। શું કાર્યવાહી કરવામાં? કંઈ નહીં, ભાઈને લઈને જતી રહી।